હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ડે 1 અને 2 હજી સુધી ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સવારનો નાસ્તો કરી અમે નીકળ્યા બડાબાગ જોવા માટે. હેલો ગાઈસ, તો અમે અત્યારે આવી ગયા છીએ ધંધામાં વજે પાણી વજાવાનું હાય તો કરતે યાર. આ પ્રિન્સ ભાઈને દેખાડો ભાઈ મારા. એ ભાઈ બન હાય કર, ચાલ હાય કર. હાય. આમ સીધી તો કા ભાઈને એટીટ્યુડ બહુ લાગે છે હો ભાઈને. તો આપણે બડાબાગ આવી ગયા છીએ. ચલો બડાબાગ. બરાબર. આ પ્રિન્સ ભાઈને દેખાડો મારા ભાઈ. આ પ્રિન્સ ભાઈને દેખાડો. ચલો બડાબાગ ચલો. ઓ ગાઈસ, કેમ છો ગાઈસ? બડાબાગ આવી ગયા છીએ અમે. મંદિર જા રે. બડાબાગ આવી ગયા છીએ. બે ની લાઈન બનાવો. अभी हम ये बाहर का शूटिंग ये बड़ाबाग आपको दिखाता हूँ, देखो. ગાઈસ, ધુમ્મસ જોવો, ખાલી ધુમ્મસ જોવો તમે. ધુમ્મસ જોવો. ધુમ્મસ એટલો હતો કે ફોન ચોટી ગયો. આ અમારા ફિઝિક્સ ના થાય મળો. હેલો ગાઈસ. એક નિયમ યાદ રાખજો, કહેવાય છે કે દીવની વાત દીવમાં સમાડી. બડાબાગનું નિર્માણ આશરે ઈસવીસન 1578માં રાજા માલદેવે કર્યું હતું, જે આજથી લગભગ 446 વર્ષ જૂનું છે. રાજા માલદેવે તેના પૂર્વજોની સમાધિની યાદમાં તેનું નિર્માણ કરાવ્યું હતું.
બડાબાગ જોઈને અમે નીકળ્યા લોંગેવાડા બોર્ડર જોવા માટે. લોંગેવાડા બોર્ડરનું નિર્માણ 1965માં ભારત પાકિસ્તાનની વચ્ચે બનાવવામાં આવી હતી. वतन वतन मेरे आबाद रहे तो मैं जहाँ रहूं जहाँ में याद रहे तो है वतन मेरे वतन. બોર્ડર જોઈને અમે પહોંચ્યા તનોટ માતાના મંદિરે. મંદિરનું નિર્માણ 1965માં થયું હતું, જેની દેખરેખ ભારતીય સેના દ્વારા થાય છે. બપોરનું જમીને અમે નીકળ્યા લોંગેવાડા યુદ્ધ સ્થળે. वतन वतन मेरे आबाद रहे तो मैं जहाँ रहूं जहाँ में याद रहे तो है वतन मेरे वतन. मेरा रंग दे मेरा रंग दे बसंती चोला. લોંગેવાડા યુદ્ધ સ્થળ જોઈને અમે ડેઝર્ટ સાઇડ ટેન્ટ જવા માટે નીકળ્યા. સમરણ પહોંચીને અમારું રાજસ્થાની સ્ટાઇલમાં સ્વાગત કર્યું અને સાંજનું જમ્યા.
ડે 3 અહીંયા જ પૂર્ણ થાય છે. ચેનલ પર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ અને મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ડે 1 2 હજી સુધી ના જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો મળીએ ડે 4 માં જીપ સવારી વાળા બ્લોગમાં કાલે. ત્યાં સુધી બાય બાય.